ओके. नमो वीतरागाय. नमो वितरागाय. नमो अरिहंताणम. नमो अरिहंताणम. नमो सिद्धाणम. नमो सिद्धाणम. नमो आयरियाणम. नमो आयरियाणम. नमो वज्रयाणम. नमो वज्रायाणम. नमो लोये सवसाहु. नमो लोवे सवसाहनम. ऐसो पंचन मुक्कारो. ऐसो पंचन मुक्कारो. सौव पावपणासनो. सौभावपनासनो. मंगलाणं च सवेसिं. मंगलाणं च सवेसिं. परमं हवै मंगलम्. परमं हवै मंगलम्. हवै मंगलम्. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो ओम नमो भगवते भगवते ओम वासुदेवाय. नमः शिवाय. ओम ओम नमः शिवाय. सच्चिदानंद. जय सच्चिदानंद. सच्चिदानंद. Jai Satchidanand Mahatma. So we will continue up to experience, and we have Rajan followed by Gino. So Rajan. Yes, જય સચ્ચિદાનંદ. Jai Satchidanand. આ બે અઠવાડિયા બહુ જબરજસ્ત અનુભવ થયા છે. બહુ પ્રકૃતિના જે નબળાઈઓ છે એ ખુલ્લી થઈ છે અને એના વિશે હું શેર કરીશ. મારા ફાધર ઇન લો ને હાર્ટ એટેક આવ્યો હતો લાસ્ટ વીક અને વ્યવહાર ઉભો થયો. હવે થયું એવું કે બધું અમે એ વખતે મારા ફાધર ઇન લો ના ઘરે જ હતા ડ્યુ ટુ ધીસ વેકેશન, અને એ દરમિયાન જ આ બધું થયું. એટલે બધું એવરીથિંગ ઇઝ ઓકે, પણ કેવું છે કે પેલું ગર્વરસ મીન્સ પ્રકૃતિનો જે નબળાઈ છે એ પ્રમાણે જે છે અહંકાર ઉભો થયો, અને જે કાર્ય છે જે વ્યવસ્થિત રીતે થઈ રહ્યું છે એમાં રાજે પ્રકૃતિના હિસાબથી ગર્વ લેવા ગયો. એટલે થોડું જાગૃતિની કચાશ છે એમાં ખુલ્લી થઈ દેખાણું, અને એમાં લપસી પણ આવ્યું કે ભાઈ આ ગર્વરસ ચાખવા ગયો કે અને એના માટે બહુ જ ભોગવટો આવ્યો. કેમ કે જે છે આપણું જ્ઞાન ના પ્રમાણમાં આપણે ચાલીએ છીએ ત્યાં અહંકાર આવી જાય એટલે તો આખું જે છે આખું બધું બહુ ફેરફાર થઈ જાય. થયું એવું કે મારા બ્રધર ઇન લો ને થોડું પેલું મારો ને એનો થોડું ઈગો થોડું આવી ગયું. હું કહું એમ થાય ને એને કે એ કહે એમ થાય, અને એવું બધું થયું. એટલે થોડું થયું એમ ભોગવટો પાછળ પણ થયો મારી ફાઇલ નંબર 2 ને અને મારા વાઈફ ને. અને એવું પણ થયું કે પણ તરત જ પછી બીજા દિવસથી થોડું એકદમ સ્ટેબલ થઈ ગયું. મેં નિશ્ચય કર્યો કે મારે આ જે છે જ્ઞાનની અંદર જ મારે લેવાનું છે અને અકર્તા જોવાનો છે. એટલે ફર્સ્ટ જે પેલી આજ્ઞા છે, પેલી 2 આજ્ઞા છે એનો ભરપૂર ઉપયોગ કર્યો, ત્રીજી આજ્ઞાનો ઉપયોગ કર્યો અને ચોથી આજ્ઞાનો ઉપયોગ કર્યો. બહુ સરસ રીતે થયું. શુદ્ધાત્માના દર્શન કર્યા, નિશ્ચય પાકો કર્યો, નક્કી કર્યું ગમે તે સંજોગ આવે, ગમે તે ઉપરથી ફોર્સ આવે, આપણે સંભાવે નિકાલ કરવાનો જ છે. પણ એક મૂળભૂત બહુ નાની વાત છે પણ મૂળભૂત જે પાયાનો સિદ્ધાંત છે ને એ ખુલ્લો થયો કે દરેક આ જે ભોગવટો આવે છે ને એની પાછળ મૂળભૂત સિદ્ધાંત જે છે ને એ પ્રકૃતિનો અહંકાર જ છે. પ્રકૃતિને આપણે દર વખતે એવું જ થાય કે મારું ન થયું, મારું ધાર્યું ન થયું, એ હિસાબથી શું થાય કે અહંકાર ઉભો થાય, ને અહંકાર ઉભો થાય એટલે જ ભોગવટો આવે. જે બહુ નાની વાત છે પણ એ આખું પ્રકાશમાં આવ્યું કે મારો અહંકાર છે ને એના હિસાબે જ મને ભોગવટો છે. જો મારો અહંકાર નીકળી ગયો તો મારો ભોગવટો નીકળી ગયો. અને ખરેખર એવું જ થયું. નેક્સ્ટ ડે એકદમ બધું સ્ટ્રીમલાઈન થઈ ગયું, બધું જ એકદમ વ્યવસ્થિત થઈ ગયું. એ સામેથી મને એવું મારો બ્રધર મને એવું પૂછવા આવ્યો કે તમે શું તમે જે કહેશો એ પ્રમાણે આપણે કરીએ. એટલે આમ પ્રકૃતિમાં આટલું બધું ચેન્જીસ છે ને એ ચમત્કાર જ છે એમ.
કે આમ બહુ સરસ રીતે આખું જ્ઞાન જે છે એ મને આમ પ્રકાશમાં આવ્યું કે મારો અહંકાર મેં જે છે એ સ્લો ડાઉન કર્યો તો સામેની આખી ફાઇલ જે છે એનું આખું હૃદય પરિવર્તન થઈ ગયું અને મારો જે ભોગવટો હતો એ ભોગવટો આખો પેલો આનંદમાં પરિવર્તન થઈ ગયું. તો ધેટ વોઝ અ વેરી બિગ મારા માટે બહુ સરસ હતું અને બહુ સરસ રીતે રહ્યું અને સરસ રીતે નિકાલ થઈ શક્યો. એટલે એમ સમજાય જ્ઞાનનું એક એક દાદાનું એક એક વાક્ય જે છે એ સામે આવી અને ઊભું રહે. દર વર્ષ લેવા ગયો એમાં હું લપસી પડ્યો હતો એટલે આ ઊભું થયું હતું અને જે એટલી જાગૃતિની કચાશ રહી હતી મારી એ જાગૃતિની કચાશથી લપસી પડાયું હતું અને મૂળભૂત જે પાયાનું એનું જે ફાઉન્ડેશન જે હતું એમાં અહંકાર જ હતો એના હિસાબે આ ભોગવટો હતો. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ. દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ ઓબ્ઝર્વેશન. આખા આપણા જીવન વ્યવહારનું જો એ જોવાનું હોય ને તો જે રીતે શ્રીમદ રાજચંદ્રજીએ કીધું, ધન્ય રે દિવસ આ અહો, જાગી રે અપૂર્વ સમાધિ રે, મટ્યો ઉદય કર્મનો ગર્વ રે. ઉદય એટલે ઇટ જસ્ટ હેપન્સ. દાદાએ આપણે વ્યવસ્થિત છે. હવે એ વ્યવસ્થિતમાં આપણે કેવું આવે છે તો આપણા નિમિત્તે કંઈ પણ કામ થતું હોય છે, થવાનું હોય છે, તો એમાં આપણે જ્યારે એનો ગર્વ લેવાય ત્યારે કશે ને કશે ક્લેશિસ થવાના. એટલે આપણે શું જોવાનું તો કે આ વ્યવસ્થિતના ઓર્ડરમાં મારા ભાગે શું આવ્યું અને વોટ ઇઝ માય નિમિત્ત, વોટ ઇઝ ધ નેચર ઓફ માય નિમિત્ત, અને એ રીતે આપણે પ્લે આઉટ કરીએ તો એમાં એ સંજોગોમાં આપણું જે કોન્ટ્રીબ્યુશન જે જોઈએ નિમિત્ત તરીકે તે એપ્રોપ્રિએટલી કોન્ટ્રીબ્યુટ થાય. એટલે એ કામ, એ કાર્ય, એ જે વ્યવસ્થિતના ઓર્ડરમાં આવ્યું તે બહુ પ્રોપરલી થાય. અને એમાં જ્યારે આ ગર્વ આવી જાય તો પછી એનો અનુભવ તો તમે કરી જ લીધો, એટલું બધું ડિસ્ટર્બન્સ થઈ જાય. બીજી એક વાત બહુ સરસ દાદાએ કહી છે, આ દુનિયામાં શું કરે છે ખબર છે બધા? Everybody want to sell their ego. Right. અને wise is one who has learned to buy the ego. અને how do you buy the ego? Not by in an egoistic way. તમારો ઈગો જો અથડાય તો you cannot buy. Right. તમારે હમ્બલ રહેવું પડે. લઘુ રહેવાની ચાવી કશે પણ જો between any two individual, any relation, any interaction, the other person desperately wants to sell his ego. અને આપણે જો વાઇઝ રહીએ અને એને બાય કરી લઈએ ને, that is the game. We have really won the game. અને આ થઈ ગયું ને તો આપણે બે એડવાન્ટેજ થાય. એક તો આપણે લઘુ થઈએ, આપણને સ્કોપ પણ નાના થવાનો, કારણ કે આ ચેલેન્જિંગ સિચ્યુએશન આવીને આપણા માટે. રાઈટ. શું છે તો કે આપણે પ્રોગ્રેસ કરીએ છીએ જબરજસ્ત. એલિમિનેટ થયો ને આપણો નિમિત્ત ભાવ જે સંજોગમાં જોઈતો હતો તે પ્રમાણે રહ્યો. એટલે આ બહુ મોટી વાત છે. અને એટલે જ દરેક સંજોગોમાં આપણે જોવાનું શું છે તો કે લુક અરાઉન્ડ, કે વ્યવસ્થિત તમારા માટે શું ઓર્ડર કર્યું છે. રાઈટ. what is the command from વ્યવસ્થિત? what is it expecting from you? તમને ખબર પડી જાય. ફાધર તરીકે, સન તરીકે, સન ઇન લો તરીકે, એ બધા રિલેશનમાં આપણને ખબર પડે. અને જમાઈ તરીકે આપણો આમ જરા અહંકાર થોડો ઊંચો રહી શકે છે, એક્ટ કરી શકે છે, પણ એમાં તમને જોવા મળ્યો કે આવી રીતે થાય છે. પણ જોયું તો ખરા સાહેબ, સોરી ડિસ્ટર્બ કર્યું સર, કે જોયું તો ખરા પણ એમાં એકચ્યુઅલી એક બીજું એવું પણ થયું કે સામે છે ને એમ કે ને કે કઠોર વાણી બોલવા માટે અનુમોદન પણ થઈ ગયું સાહેબ. કે સામેના મીન્સ મારા વાઇફ છે ને એ મારાથી એમ પણ કહેવાય ગયું ભાઈ તું જરાક એને ખખડાવીને કેમ, અને અનુમોદન પણ થઈ ગયું કઠોર વાણીનું એમ.
એ બરાબર બધામાં એક જ વસ્તુ સમજવાની છે શું ખબર કે when that one mistake is committed how it forces you to commit so many other mistakes obvious mistakes રાઈટ એટલે એને પકડી લીધી એને ઓળખી લીધી અને એને જ આખો આપણો જે યજ્ઞ છે ને આજ્ઞા ફોલોઈંગનો જે યજ્ઞ છે કે એમાં આપણે આપણા આ ડિસ્ચાર્જ ઇગોઇઝમના ઇન્ફ્લુઅન્સમાં નહીં આવીએ એ આપણને ડ્રેક કરવા ફરે પણ આપણે એલર્ટ રહીએ બહુ માઇન્ડફુલ રહીએ જાગૃત રહીએ અને ત્યાં આપણે જ આપણા વિરુદ્ધ જવાનું છે એ નક્કી રાખવાનું એટલે ખાસ કરીને જો સાસરે જવાનું થાય તો આપણે સમજી લેવાનું કે હવે અહીંયા આપણો અહંકાર એકદમ માથા પર રહેશે નાક ઉપર કે એટલે રાખે ને તો મુઠ્ઠી પર લીંબુ લટકાવેલું હોય ને એવી રીતે કે એટલે આ તો સમજી લેવાનું અને એટલે અહીંયા એ પહેલેથી આપણે થોડી ગોઠવણી થઈ જાય ને તો ઇટ વર્ક્સ આઉટ વેરી વેલ જય સચિદાન જય સચિદાન જય સચિદાન પુલિકાનજી હા નહીં ઇટ્સ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ હું આનો સાર કહું ને તો મોટો સાર શું છે કે જાગૃતિ ટોપમોસ્ટ રહી જરાક થોડી અંદર ઘૂસી ગયા ગર્વસ જરા એમાં જે મતભેદ કે ફ્રિક્શન થયું સની બ્રધર ઇન લો સાથે એમાં જાગૃતિ આવી ગઈ ધાપ કરતી જરાક ફ્રિક્શનમાં જે જાગૃતિ આવી એ આખી બાજી જીતી ગઈ જાગૃતિ આવી એટલે ખબર પડી આ ગર્વસ લીધો જાગૃતિ આવી એટલે હું કઠોર ભાષાનું અનુમોદન કરું છું એ છૂટા રહીને દેખાયું અને પછી તરત સોલ્યુશન બી આવી ગયો કે ભાઈ આપણે શુદ્ધાત્મા જુઓ અને વ્યવસ્થિત નિવાર કઈ થવાનું નથી હાઈ શું કરો છો જાગૃતિનું આખું પ્રમાણ છે હોલ થિંગ ઇઝ તમે જાગૃતિ રહીને પ્રકૃતિ ઉદયકર્મની આધીન અથડાશે તન્મયાકાર થશે ભૂલ થશે બધું જ થશે પણ જરાક ફ્રિક્શનમાં ઇન અ લિટલ ફ્રિક્શન જાગૃત થઈ ગયો ધેટ વોઝ ધ કી પછી તો આ બધી આજ્ઞાઓ ગોઠવી દીધી શુદ્ધાત્મા જોયો એટલે તમે બી શુદ્ધાત્મા થયા ધ મોમેન્ટ યુ બીકમ શુદ્ધાત્મા ઓલી ત્રીજી આજ્ઞા હાજર થઈ કે ભાઈ વ્યવસ્થિત ની બહાર થાય થવાનું નથી ઊંચા નીચા હું કામ થાવ છો એટલે ચલો હવે શું કરું તો હવે સંભાવે નિકાલ કરો નાઉ ધેટ વોઝ ધ કી જ્યારે સંભાવે નિકાલ કરવાનું નક્કી કર્યું ને એટલે પહેલા તો તને ઠંડક થઈ ગઈ નંબર 1 નંબર 2 એ સ્પંદન સામેના તારા બ્રધર ઇન લો ને પહોંચી ગયું લાઈક અ શોટ એના પરિણામ સ્વરૂપે એ તને સામેથી આવીને કે હવે તમે કહેશો એમ કરીશું એટલે જે હૃદય પરિવર્તનની વાત કરીને એ એટલે આજ્ઞા પાલન કરવાનું કેવો સ્મૂથ આખો વ્યવહાર ઉકલી જાય છે જે દ્વેષ અને અહંકાર વાળો વ્યવહાર હતો ફ્રિક્શન વાળો એ ત્યાં આગળ આખો વિતરાગ ભાવથી અને અભેદતાપૂર્વક આખો ઉકલી જાય છે વ્યવહાર એને કોઈ હાર્ડ ફિલિંગ્સ નથી તને કોઈ હાર્ડ ફિલિંગ્સ નથી યુ આર ફિલિંગ હેપી યુ આર ફિલિંગ લાઇટ હી ઇઝ ફિલિંગ લાઇટ એટલે એ આ આખી આજ્ઞાનું કેટલું બધું વ્યવહારમાં જે ચીકણી વસ્તુ છે એ હલકી થઈ જાય છે and the biggest thing I would say is the advantage you have got out of this experience is કે આ બધી આજ્ઞા વાપરવાથી તમે જોઈ લીધું કે કડવામાં કડવા સંજોગ બી કેટલો સ્મૂથ થાય છે એટલે હવે આખી જિંદગી તને આ અનુભવ કામ લાગશે નેક્સ્ટ ટાઈમ કાંઈ બી ફ્રિક્શન પોઈન્ટ આવ્યો પછી જોબમાં હોય કે પર્સનલ લાઈફમાં હોય તરત આ આજ્ઞા વાપરવાનું યાદ આવી જશે બસ અનુભવ થઈ ગયો ને કે આમ થાય તો આમ કરવાનું જેમ કોઈને તાવ થાય તો આ દવા લેવાની માથું દુખે તો આ દવા લેવાની એમ આ ફ્રિક્શન થતા જ્ઞાન પાડવાનું આ અનુભવ તને જાગૃતિ લાવશે બીજી વાર તું આજ્ઞાઓ બધી પાડીશ એટલે વધારે સ્ટ્રોંગ થઈ જશે આજ્ઞા જાગૃતિ વધારે વધશે અને એ મલ્ટિપ્લિકેશનમાં તારી એ જાગૃતિ અને સમજ વણાતા નવી સમજ ખુલશે ધેર ઓલ આ સિવાય બીજે ક્યાં બી તમે આજ્ઞા વાપરી શકો છો અને નાના મોટા ઇશ્યુઝ તો હવે આજ્ઞાથી જ કરો યાર બધા ફટાફટ સોલ્વ થઈ જાય સો સિમ્પલ ટુ અપ્લાય એન્ડ સચ ગ્રેટ રિઝલ્ટ સો આ યુ સી ઇટ્સ આજ્ઞા પાડવી અત્યારે આપણે પ્રોજેક્ટ રૂપે લીધો કે ભાઈ ત્રીજી આજ્ઞા પ્રેક્ટિસ કરજો પહેલી આજ્ઞા પ્રેક્ટિસ કરજો બીકોઝ આપણે ક્યારેય કર્યું નથી એટલે ફોકસ્ડ આપણે અપ્રોક્સિમેટલી એક મહિનો લીધો નાઉ ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ એપ્લિકેશન અને ત્રીજી ને ચોથી આજ્ઞા વ્યવહારમાં બહુ જ સ્મૂથ રહેશે જયારે એપ્લિકેશન આવશે ત્યારે એટલા જે રિઝલ્ટ આવશે ને તમને એ રિઝલ્ટ એ આનંદ એ તમને બીજી વાર પુરુષાર્થ કરવા માટે ઓટોમેટિકલી ગાઈડ કરશે કરવું નહીં પડે થઈ જ જશે and then it will go in multiplying factor 2 વાર કહે તો 4 વાર શક્તિ આવશે and that's the key basically all of you have to come in that state કે આમ કરતા એક સ્ટેજ એવી આવશે ડાઉન ધ લાઈન પુરુષાર્થ કરતા કે આજ્ઞા પાડવી નહીં પડે પડાતી જ જશે એટલે અત્યારે તો તમે the beginning is done in the પ્રતિકૂળ સંયોગ which is very good
અને એનાથી એમાં સ્ટેબલાઇઝ થશો ને તમે થોડોક ટાઈમ 6 મહિના ઓર વોટ એવર, પછી શું થશે કે ગમતામાં બી તમારી આજ્ઞા ઓપરેટ થશે. ગમતી વ્યક્તિ હવે તો એમાં જે છોટી માય ફ્રેન્ડ, માય બ્રધર, માય સિસ્ટર, માય ચાઇલ્ડ, એમાં બી શુદ્ધાત્મા દેખાશે, એમાંય ફાઇલ દેખાશે, એટલે એમાંય વિતરાગતા ઊભી થશે. અને રાગમાં વિતરાગતા થાય ને એટલે તમારી અપેક્ષા બધી ડાઉન જાય. એક્સપેક્ટેશન કે ધ અધર પર્સન શુડ ડુ લાઈક ધીસ. અને અપેક્ષા જો નીકળી જાય ને સાહેબ તો તમે રાજા જ છો ને. પ્રોબ્લેમ બધા અપેક્ષાના જ છે. એને આમ કરવું જોઈએ, એને આમ કેમ ના કરે. એટલે વન થિંગ ઇઝ ગોઈંગ ટુ લીડ ટુ ધ અધર. દ્વેષનો ભાગ આખો ક્લિયર, પછી રાગનો ક્લિયર, અને પછી તો તમે બસ ભગવાન મહાવીર જેવી સમાધિની દશા જે દાદા કહેતા હતા, યુ કમ ક્લોઝ ટુ ધેટ. લાઈફ જસ્ટ ફ્લોટ્સ એમ. So it's a very good experience and application. Good, carry on. Jai Sachidana. Thank you. Jai Sachidana. Jai Sachidana. One observation, when you let go, then afterwards everything happens the right way. So that's very interesting. You know? પણ આમાં છે ને રજનીભાઈ, there is a slight difference. આપણે જે લેટ ગો કરીએ ને, અને જે દુનિયાની દ્રષ્ટિમાં લેટ ગો જે કે છે ને, એટલે કે લેટ ગો ધ ગ્રીવિયન્સ, એટલે તમે તમારે હાર્ડ ફિલિંગ્સ છોડી દો છો. પણ આપણે સંભાવે નિકાલ જયારે બોલીએ છીએ ને, ત્યારે એ રાગ દ્વેષ બેઉમાં મારે હવે રહેવું નથી, આઈ જસ્ટ વોન્ટ ટુ સ્ક્વેર અપ. એટલે એ સામાન્ય ઇમ્પેક્ટ કરે છે. સંભાવે નિકાલ કરવાનો જયારે બોલીએ છીએ ને, ઇટ ધીસ વાઇબ્રેશન્સ ગો એન્ડ અફેક્ટ ધી ઓપોઝિટ પર્સન, અને એની અંદર આપણા માટે નેગેટિવ આખા ઇરેઝ થઈ જાય છે. લૌકિક ભાષાનો જે લેટ ગો છે ને, એ વન સાઇડેડ હું છોડી દઉં છું, ઇટ વિલ નોટ ઇમ્પેક્ટ ધી અધર પર્સન. જ્યારે આપણા આ સંભાવ્ય નિકાલમાં સામાન્ય માણસનું હૃદય પરિવર્તન કરે છે, અને એ આખો કર્મનો જે રાગ દ્વેષના હિસાબ છે ને, એ બેઉ પક્ષે આખા સ્ક્વેર અપ થઈ જાય છે, એટલે આખા આમ છૂટા પડી જાય છે. No, what I meant is let you go after જ્ઞાનનું થકારું કે ભાઈ take it easy, હમણાં બધું પછી પાછળથી સરસ થઈ જાય. Once your જ્ઞાન kicks in, everything works out afterwards. હા, એટલે wonderful experience, wonderful. You know? જય સચ્ચિદાનંદ. લાસ્ટ ટાઈમનો એકદમ જ મિક્સ્ડ એક્સપિરિયન્સ હતો. એટલે ઘણા બધા પોઝિટિવ કમેન્ટ્સ મળ્યા પ્રકૃતિ માટે, અને ત્યારે એવું લાગ્યું કે ના ગર્વરસ નથી લેવો ને આ બધું પૂતગલનું છે ને એવી રીતે. બટ પછી 2 દિવસ પછી પાછું ઘણું બધું રિજેક્શન ને નેગેટિવ કમેન્ટ્સ આવ્યા, અને ત્યારે બહુ જ ખરાબ લાગ્યું. તો એટલે પછી ખબર પડી ઓકે પોઝિટિવમાં બી કદાચ ક્યાંક ને ક્યાંક ઝીણું લેવાય જ ગયું છે, એટલા નેગેટિવ વધારે ખટકે છે. એટલે હજી વધારે ઇન્ટ્રોસ્પેક્શન કર્યું, અને બહુ ડિફિકલ્ટ લાગ્યું સેટ થતા કે કેવી રીતે એક્સેપ્ટ કરવું. એટલે 2-3 વસ્તુ ટ્રાય કરી કે હું વધારે તો કમ્પીટ કરી જ નહીં શકું. કોઈના એટલા બધા ફિલ્ડ્સ છે, લાઈક અપિયરન્સ હોય કે ટેલેન્ટ હોય કે કોઈનો સિંગિંગ સરસ હોય કે, સો ઇટ્સ ડિફિકલ્ટ ટુ કમ્પીટ ઇન ધ સંસારિક વર્લ્ડ. એટલે બધી વસ્તુમાં તો સારી થઈ જ નહીં શકું. પછી જે કોમ્પિટિશનનું હતું થોડુંક ક્ષમાવાની કોશિશ કરી, અને ધીરે ધીરે પછી રિજેક્શન હજી પ્રોસેસમાં છે, પણ એવું લાગે છે કે આનાથી થઈ જશે. અને ઓલ્સો બીજાની ગુડનેસ જોવાનું ચાલુ કર્યું છે, કે બીજાની ગુડ ક્વોલિટીઝ, કે ઓકે હું આમાં સારી છું, પણ આ બીજામાં સારું છે. તો લર્નિંગ, એકબીજાથી લર્નિંગ કરવાનું એ એક સારો એક્સપિરિયન્સ હતો, જે ચાલુ થયો બીકોઝ ઓફ ધીસ નેગેટિવિટી જે આવતી હતી બહારથી. તો પોઝિટિવ કરવાની કોશિશ કરી બેલેન્સ કરીને, બટ ઇટ્સ સ્ટીલ ગોઈંગ ઓન. થોડુંક હજી ખૂચે છે, બટ સો ઇટ્સ ઓન. પછી બીજી વસ્તુ હતી કે ગ્રાન્ડમધરના ઘરે જવાનું થયું, અને ત્યાં એમના સાથે સુવાનું થયું, અને રાતના એમને થોડાક નશ્કરા લેવાની આદત છે, એટલે મને બહુ ડિસ્ટર્બ થતું હતું થોડી વાર માટે. બધું સમજાણું ઓકે આ ફાઇલ છે, આ છે, બટ એ નતું જ થતું ટોલરેટ. એના પછી મેં કીધું ઓકે વાંધો નહીં, બોડીને તો રેસ્ટ મળે છે, એઝ લોંગ એઝ સ્લીપ ઇટ્સ ઓકે, લાઈક 3-4 hours સ્લીપ is okay for the mind. Body needs 7 to 8 hours. મેં કીધું બોડી તો રેસ્ટ, બોડી તો હોરિઝોન્ટલ પોઝિશનમાં છે, એટલે તો રેસ્ટ મળે છે, વાંધો નહીં, થોડીક લેટ નીંદર આવે તો લાઈક મેન્ટલી. પછી દાદાના અસીમ જય જયકાર ચાલુ થયા, અને ખબર જ ન પડી કે ક્યારે એ ડિસ્ટ્રેક્ટ થઈ ગયું. હજી જાગતી જ હતી, એવું નથી કે મને નીંદર આવી ગઈ, બટ એ ડિસ્ટ્રેક્શન થઈ ગયું. અને થોડી વાર પછી જયારે પાછું યાદ આવ્યું, ચેક કરવા ગઈ કે હજી નસ્કરા સંભળાય છે કે નહીં, તો બંધ થઈ ગયા હતા. આઈ ડોન્ટ નો, મે બી ઈ જાગી ગયા હતા કે એમની નીંદર અડધી આઈ ડોન્ટ નો વોટ હેપન, બટ એમના નસ્કરા બંધ થઈ ગયા હતા. સો ઇટ વોઝ લાઈક અ વેરી ગુડ એક્સપિરિયન્સ ફોર મી ફર્સ્ટ ટાઈમ. અને હજી એક જગ્યાએ જ્યાં મુશ્કેલી આવી મને હતી કે
હા, હજી એને આ પ્રકૃતિને બહુ ક્લેનલીનેસ અને હાઇજીન માટે બહુ બધું સ્ટબર્નનેસ છે. એટલે સેમ ઈ ગ્રાન્ડમધર હારે જ થોડુંક અનહાઇજીનિક બિહેવિયર જોવે ને એટલે એમના પ્રત્યે થોડુંક આમ ડિસ્ટન્સ થઈ જાય, ફિઝિકલ ડિસ્ટન્સ થઈ જાય. હવે એમને હાથ પકડીને ચાલવાની આદત છે, પણ એ બધી જગ્યાએ હાથ ટચ કરતા હોય, મને ગમતું નતું એવી રીતે, એટલે એમને સપોર્ટ લઈને ચાલવાની આદત છે. તો ઈ ગ્રીલ હોય તો પકડે, સ્ટેરકેસ હોય તો પકડે, અને પછી ઈ પતી જાય કે પછી મારો હાથ પકડે, તો ઈ સેમ જર્મ્સ મારા હાથ ઉપર આવે તો મને બહુ અણગમો થતો હતો. કે અને એમને કેવી રીતે કેવું કે બા આવું નહીં કરો, મને એટલે થોડું ક્લીન કરીને હાથ પકડો કે જે બી કેવાતું નતું, મૂંઝવણ થાય છે, હજી બી થાય છે. આઈ કુડન્ટ રિઝોલ્વ દેટ ફાઇલ એટ ઓલ. એટલે મને થતું હતું કે પછી હું થોડીક આગળ આવી જાય ત્યારે મમ્મીને પકડી નહીં ચાલતા, એટલે હવે એવું લાગ્યું તિરસ્કાર કર્યું કે મારો સપોર્ટ નહોતો, મમ્મીનો સપોર્ટ નહીં, કારણ કે મને નતું જ ગમતું. ઓલ્સો એમને થોડીક રસોઈ બનાવવા વખતે અનહાઇજીનિક ઈ દેખાયા કરે છે કે એમનું થોડુંક અનહાઇજીનિક છે કમ્પેર્ડ ટુ મી. એટલે એમના ઘરે જયારે ખાવાનું બી થાય ને તો એવું ગમે નહીં, એવી રીતે હું અવોઇડ જ કરું ખાવાનું, 1-2 વાર ખાલી જવાનું થયું ત્યારે. સો એટલે ઈ હાઇજીન અને એનો હજી ગમો અણગમો બહુ સ્ટ્રોંગ છે, એ તૂટતો જ નથી. અને કેવી રીતે એમને કેવું બી વર્બલી કે પ્લીઝ આમ નહીં, આમ કરો, એમને દુઃખ લાગી જશે, કે હજી કોન્ફિડન્સ નથી આવ્યો કે એમને દુઃખ લાગાડ્યા વગર કેવી રીતે કહું, કેવા વર્ડ્સમાં. સો આઈ એમ જસ્ટ મેન્ટેનિંગ ફિઝિકલ ડિસ્ટન્સ ફોર નાઉ, બટ ઈ ઉપાય તો નથી બરાબર. સો ધેટ વોઝ માય એક્સપીરિયન્સ. વેદાંજી, મને એ સમજાવ નહીં, તારો ફર્સ્ટ એક્સપિરિયન્સમાં કીધું કે કોમેન્ટ્સ આવી પોઝિટિવ ને નેગેટિવ ઇન વોટ, ઇન યોર વર્ક એરિયા? બે એરિયામાં, વર્ક એરિયામાં વધારે પોઝિટિવ આવી અને પર્સનલ લાઈફમાં નેગેટિવ બી આવી કોક જગ્યાએ. હા, એટલે એમાં તો છે ને બસ એ તો બધું જીવનમાં આવ્યા જ કરવાનું, પોઝિટિવ નેગેટિવ. આપણને જો દુઃખ અથવા સુખ આપે છે તો એ આપણો પાપ અથવા પુણ્યનો ભોગવટો છે એમ સમજી લેવાનું, એક કર્મની દ્રષ્ટિએથી. અને બીજું જે ગમો અણગમો છે ને એમાં આપણે જોઈ લેવાનું કે એમાં કઈ આપણે સ્કોપ ફોર ઇમ્પ્રુવમેન્ટ હોય, આપણી કોઈ ભૂલો બતાવતું હોય ને સ્કોપ ફોર ઇમ્પ્રુવમેન્ટ હોય, so we can see and correct it વ્યવહારથી. And then as you mentioned in the negative, I will not be able to compete in all the fields. That is very true. We need not even compete in all the fields. સહજ રીતે આપણે જેટલું થાય એટલું you have to be a good person, ને બાકી બધું કુદરત કરશે. એટલે એ ટેક ઇટ ઇઝી જ છે એમાં, ગુડ અને બેડ જસ્ટ ટેક ઇટ ઇઝી. આ સંયોગ છે અને ફાઇલ નંબર 1 નો છે, એવી રીતે આપણે રાખવાનું છે તો બેલેન્સિંગ થઈ જશે. એટલે બેલેન્સિંગ ધ સેન્સ અસર નહીં થાય, અસર નહીં આવશે તો ખરું પણ અસર ઓછી કરશે જ્ઞાનથી. ઓકે. અને સેકન્ડ એક્સપિરિયન્સ જે છે કે ક્લીનલીનેસનું ભૂત, હવે ઇટ ઇઝ અ વેરી ગુડ થિંગ ધેટ યુ આઈડેન્ટિફાઈડ કે આ મારી પ્રકૃતિનું એક પકડ છે કે ચોખ્ખાઈ જોઈએ ને આમ જ જોઈએ. એટલે આપણને શું ખબર પડે ખબર છે, આનાથી બીજા નથી હેરાન કરતા, આપણા ભૂત અને આપણી પકડ આપણને હેરાન કરે છે. આ તો ખાલી એક ક્લીનલીનેસ નું બહાર નીકળવું, પણ એવું તો બીજું ક્યારે ભવિષ્યમાં નીકળશે, જાત જાતનું નીકળશે. હા, આપણને હેરાન કરનારા આપણા અંદરના દુશ્મનો હોય છે, બહુ તત્વ દ્રષ્ટિએ ક્રોધમાનમાં આવેલો, અને આ થોડું વ્યવહારની દ્રષ્ટિએ તારું જે ક્લીનલીનેસ ને ટાઈમલીનેસ હોય ને ડિસિપ્લિન હોય ને ઓર્ડરલીનેસ હોય ને બધું ગોઠવાયેલું હોય છે જાત જાતનું. So હા, this is the biggest learning you have got. એના પર તું વિચાર કરજે. ભલે એક તારો એપિસોડ કહી દીધો, પણ એ બહુ જ સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટે એક બહુ મોટો પાર્ટ છે કે મારું ભૂત મને નડે છે. she is also living the way she is living without being cleanliness and hygiene. So that's our માન્યતા હોય છે કે આમ થાય તો પ્રોપર જીવન કહેવાય. માન્યતા આપણી ફ્રેક્ચર, આપણી એક ડિઝાઇન રહે, પણ સ્ટીકિંગ ટુ ધેટ ડિઝાઇન વિલ હર્ટ ઓનલી અસ, આપણને જ હેરાન કરશે, ખ્યાલ આવો ને. અને સ્પેશિયલી વેન યુ ગોટ અ વેરી સિનિયર આવી રીતના ગ્રાન્ડમધર હોય, એટલે ત્યાં જે તું કહેતો હતો કહેતી હતી કે આઈ ડિન્ટ નો હાઉ ટુ રિઝોલ્વ ઇટ, એટલે વેન વર્ડ્સ આર નોટ કમિંગ આઉટ, જ્યારે આપણે વાણી દ્વારા એમને આપણો પોઈન્ટ ઓફ વ્યૂ કહી શકતા નથી, ત્યારે આપણે ભાવના જ કરવાની, એ દાદા ભગવાન, એક તો તારા માટે આ ફાઇલ ઊભી થઈ કે તારે એને સપોર્ટ આપવાનો છે ને એ જે કરે છે તને ગમતું નથી. એટલે બેઝિકલી યુ હેવ કમ ઇન અ સિચ્યુએશન વિચ યુ ડોન્ટ લાઈક. તારું મન
એટલે ફાઇલ ઊભી થઈને સંભાવે નિકાલ, ખાલી એટલું જ બોલવાનું છે. તું આ 2-4 વાર બોલ્યો હોત ને તો તારા ગ્રેન્ડમધર પર અસર થઈ ગઈ હોત. શોર્ટ શોર્ટ. આ તો બતાવું છું ઇન ફ્યુચર. નંબર 1. નંબર 2, એ જરાય સમજતા નથી, થોડું આમ ના રાખવું જોઈએ, ક્લીન રાખવું જોઈએ. એ વાત જ્યારે વાણીથી ના કામ કરતી હોય ત્યારે મનના લેવલે એના માટે સારી ભાવના કરવાની પોઝિટિવમાં, કે હે દાદા ભગવાન, એને સદબુદ્ધિ હોજો કે આ રીતે થોડી ચોખ્ખાઈ રાખે. બસ એટલું થોડું આમ એ સદબુદ્ધિ હોજો એવી નાની પ્રેયર કરી નાખો એટલે યુ આર સેન્ડિંગ આઉટ પોઝિટિવ વાઇબ્રેશન્સ. એટલે જે તારી અંદર કહેવાનો ઉભરો છે એ બી સેટિસ્ફાઈ થઈ ગયો, એને હર્ટ બી નહીં થાય. અને મેઇન થિંગ એ કરે કે ના કરે ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તારી અંદરનું જે ઇરિટેશન છે ને એ આખું ખાલી થઈ ગયું. બસ સમજતા નથી, આમ નથી કરતો. ભાઈ તું તારા પોઝિટિવ નાખી દે, એને સદબુદ્ધિ હો, બસ છોડી દો. ઇટ ઇઝ નોટ નેસેસરી કે યુ આર રાઈટ, અંડરલાઈન. એ હાથ અહીંયા મૂકે છે ને ત્યાં મૂકે છે, જ્યારે તમે એ ઉંમરના થશો ને ત્યારે આ પોઝિશનમાં આવશો. અને છતાં એને કાંઈ કોવિડ થયું નથી. હા, એટલે એ જે તમારી રિજિડ ડિઝાઇન છે ને, એ રિજિડિટી કાઢવાની છે. ડિઝાઇન ઇઝ નોટ રોંગ, ધ રિજિડિટી ઇઝ ટુ બી રિમૂવ. એટલે ફ્લેક્સિબિલિટી રાખવાની છે કે હવે આવા ઘરના વડીલ સામે ક્યાં, હા થોડુંક રહે એ તપમાં જઈ લેવાનું પછી કે અત્યારે આપણે, હા એટલે સેવાનો ભાવ એનું, એને સદબુદ્ધિ હો અને મારા માટે ફાઇલ છે સંભાળે નિકાલ. આ તું બોલી હો, નેક્સ્ટ ટાઈમ આવી રીતના બોલીશ ને તો કાં તો બા વિલ અન્ડરસ્ટેન્ડ, ઓર જેમ તે કીધું કે આગળ જતા મમ્મીનો હાથ પકડ્યો એટલે તારા ચેપ્ટરમાંથી તું નીકળી જઈશ. કપટ કરીને નીકળી એટલે જાની મૂચીને ફટાફટ ચાલવા માંડી એટલે મમ્મીનો સપોર્ટ લેવો પડ્યો. એટલે બધું, હા એટલે તને ત્યારે સૂઝ્યું નહીં વોટ ટુ ડુ, એટલે તારે કપટનો સહારો લેવો પડ્યો. પણ આપણે જ્યારે આજ્ઞાની વાત કરીએ છીએ, સો ધ સજેશન ઇઝ કે નેક્સ્ટ ટાઈમ આવું કાંઈ થાય ત્યારે ચોથી આજ્ઞા મૂકી દેવાની. ત્યાં ફાઇલ ઊભી દે છે, સંભાવી નિકાલ. એટલે નેચર વિલ ડુ ધ નીડફુલ. નેચર એને સદબુદ્ધિ આપશે અથવા કોઈ સપોર્ટ મળશે, પણ તારો જે દ્વેષ ને અણગમોનો ભાગ છે એમાંથી તું એક્સ્ટ્રેક્ટ થઈ જઈશ અને કોઈ પણ નેગેટિવ સ્પંદન બા ઉપર જયા વગર. બા આવા છે ને એ તો છે જ. ક્વેશ્ચન ઇઝ તારે તને કેમ ભેગું થયું? આ તો બા ભેગા ત્યાં. તારે રસ્તેથી ક્યાંક ચાલવાનું થાય, ઓફિસ જવાનું થાય, ત્યાં ગટર ફટર ને બધા ખાડા કુબડામાંથી જવાનું થાય, ત્યારે શું કરશો તમે? ત્યાં તો ટોલરેટ કરવું જ પડશે ને કમ્પલસરી. ત્યાં શું કરવા જશો? ત્યાં હું કપટ કરવા જશો? એટલે બેઝિકલી વી હેવ ટુ લર્ન ટુ અન્ડરસ્ટેન્ડ સિચ્યુએશન્સ. કે જ્યારે આવા અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન્સ, અનકમ્ફર્ટેબલ એઝ ડિફાઇન્ડ બાય અસ, નોટ બાય વિતરાગ્સ. ઇટ ઇઝ યોર ડિઝાઇન હુ ડિફાઇન્ડ ધેટ ધીસ ઇઝ અનકમ્ફર્ટેબલ. ત્યાં સંભાવે નિકાલ વાપરવાનું છે. ઓકે, ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મંથન. જય સચ્ચિદાનંદ. સો હું એટલે ઘણા ટાઈમ પછી જોઈન થઈ રહ્યો છું. આઈ ગેસ ઓલમોસ્ટ મંથની એબસેન્ટ છે. ઇન that 1 month જે થયા છે, ઘણા બધા એક્સપિરિયન્સીસ થયા છે. આઈ વિલ હાઇલાઇટ ફ્યુ ઓફ ધેમ. જે દિશાનું વચ્ચે એક ફેઝ ગયો હતો જ્યાં એટલે કોરોના હતો નતો કંઈ ખબર નથી. સો ત્યારે જે અંદર શાંતિ રહી હતી એ મારા ખ્યાલથી ફક્ત દાદાના જ્ઞાને જ પોસિબલ છે, બાકી તો પોસિબલ લાગતી નથી. ગયા હોસ્પિટલે ના પાડી, વી કેમ બેક, 10-15 જગ્યાએ પાછા ફોન્સ કર્યા, જેને પણ ફોન કરી ફરીને એક જ નંબર આપે કે આમની સાથે વાત કરો અને તમને કદાચ મળશે સોલ્યુશન. ને એ બધામાંથી બહુ ફટાફટ રીતે બધી જ વસ્તુ ક્લિયર થઈ ગઈ. એક પછી એક બધા એ ભલે એક જ જણનો નંબર આપ્યો, પણ એટલે ધ પર્સન વિથ હુમ ઇન્ટરેક્શન થયું, યુ નો દે હેલ્પ્ડ આઉટ ઇન અ વેરી વેલ મેનર. એટલે ખબર નહીં, સમહાવ એક જે અંદર કરી હતી કે ના આ ફાઇલ આવી છે અને એનો સંભાવે નિકાલ થવો જોઈએ, તો ક્યાંય નેગેટિવિટી ઊભી નથી થઈ અને બધી જ વસ્તુ એકદમ એક પછી એક જાણે ઓટોમેટિકલી પ્લેસ થતી જતી હોય એવું લાગે. એટલે એ બહુ સારો અનુભવ થયો ઇન અ વે. પછી 3 દિવસની જગ્યાએ 5 દિવસ સુધી એક્સટેન્ડ થયું એનો સ્ટે. સો over there also જે ડોક્ટરની સાથે વાત કરવાની હતી, સો ડોક્ટર્સ were communicating at
10:30, 11 o'clock on personal number also, which is very rare. તો ઈ પણ બધું બહુ સારી રીતે થયું. So that worked out very well. અને during that time only our latest project came in from office, which is a very high stake and critical project for the company. તો અત્યારે એના ઉપર કામ ચાલી રહ્યું છે. સો હેવન ટેકન ઓફ, એટલે મેં અને મારી ટીમે ઓલમોસ્ટ મહિના ઉપર થઈ ગયું છે. વી હેવ નોટ ટેકન અ સિંગલ ડે ઓફ. તો એમાં પણ ઘણો સારા રીતે રિસ્પોન્સીસ મળે છે. ટીમનો સપોર્ટ જે રીતે મળી રહ્યો છે, જ્યારે સવારે પ્રાર્થના કરીને નીકળીએ છીએ કે બધી ફાઇલોનો સંભાવ્ય નિકાલ હોજો, તો બહુ સારી રીતે, એટલે એ લોકો પણ હેલ્પફુલ થઈ રહ્યા છે કે ના સર તમે ચિંતા નહીં કરો, આ કરવાનું છે, આજનો જે ટાર્ગેટ છે એ પતી જશે. અને દે આર ડુઈંગ ઇટ. મારે પાછળ પડીને જોવું નથી પડી રહ્યું. સો દેટ ઇઝ રિયલી વર્કિંગ આઉટ. એક બે જગ્યાએ નેગેટિવ પણ થઈ રહ્યા છે, જેમ કે દિશા સાથે હવે હું ક્યારેક ઓફિસથી આવું અને ગેમ રમવા બેસું કે ઓકે ચલો આજે ગેમ રમવી છે, તો અને હું જેવો રમવા બેસું, આઈ વેર માય હેડફોન્સ, ત્યારે પાછળથી દિશા કંઈ બોલશે. સો આઈ એમ નોટ એબલ ટુ કોન્સન્ટ્રેટ ઓન વોટ શી ઇઝ સેઇંગ ઓર નોટ એબલ ટુ કોન્સન્ટ્રેટ ઓન ફ્રોમ વેર ધ ગેમ ઇઝ getting played. So at that time ઘણી વાર ફ્રસ્ટ્રેશન આવી જાય કે અરે યાર જરાક વાર રમી લેવા દે, પછી હું વાત કરું છું તારી જોડે. પણ એ નથી થતું સમહાવ. એટલે ત્યાં થાય છે. અને અંદર જે વાચા ઊભી થયા કરે છે કોન્સ્ટન્ટલી કે સંભાવે નિકાલ કર્યો છે, તો ઓકે તો તું છોડી દે, પછી બુદ્ધિને વચ્ચે નહીં આવવા દે. તો એ ઘણીવાર બહુ ઘર્ષણ થયા કરે છે કે ના વ્યવહારે તો આ ખોટું છે ને, હું બોસ છું તો હું કહું તો પછી ઈ કેમ આ રીતે કરે છે. પણ જેવું હું પકડ છોડી દઉં છું કે ના તું ફાઇલનો સંભાવ્ય નિકાલ કર, બીજું કંઈ નહીં જો, તો ઈ થઈ જાય છે. પણ એ જે ઘર્ષણનો પીરિયડ હોય છે ને, ત્યારે ઘણી અનકમ્ફર્ટેબિલિટી રહ્યા કરે છે. તો ઈ ધીરે ધીરે ઓછી થાય છે, બટ ઇટ સમહાઉ સ્ટેઝ, ગોઝ, કમ્સ અગેન, ઈ થયા કરે છે. અને બીજો એક આજ વીકમાં બહુ સરસ અનુભવ થયો. તો દિશા સેડ કે ના મારે સિઝલર ખાવા જવું છે, એન્ડ વી આર લાઈક કે ઓકે ચલો જઈએ, નો પ્રોબ્લેમ. તો ઓફિસમાં જ્યારે વાત કરી, બીકોઝ ઓફ ઓલ ધીસ થિંગ્સ, જે અત્યારે અસાઇનમેન્ટ છે એના કારણે ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ટુ લીવ ધી ઓફિસ ઓન ટાઈમ. તો જ્યારે મેં કીધું કે ના મને આ રીતે જવું છે, સો દે આર લાઈક કે યુ આર ધ બોસ, યુ કેન લીવ એટ એની ટાઈમ યુ વોન્ટ. છતાંય મને નીકળતા લેટ થયું, પણ નક્કી કર્યું હતું કે ના સંભાવ્ય નિકાલ થાય તો સારું છે. તો ઇવન ધો આઈ લેફ્ટ એટ 7:05, 7:10 અને અંધેરીથી બોરીવલી હું બાઇક ઉપર 20 મિનિટ્સમાં પહોંચી ગયો, which is very rare sight in on the roads that I travel to. But ઈ આપોઆપ એ દિવસે જરાય ટ્રાફિક નથી નડ્યો, કશું જ નથી થયું, અને લકીલી હું એ લોકો કરતા પહેલા પહોંચી ગયો. સો દેટ વોઝ રિયલી હેલ્પફુલ. એટલે જ્યારે પણ નક્કીપણું થાય છે અંદરથી કે ના ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો જ છે, તો ઓટોમેટિકલી એવરી થિંગ ફોલ્સ ઇન પ્લેસ કરેક્ટલી, અને તમને રસ્તો મળી જ જાય છે. ઈ મારો અનુભવ છે. સો યા દેટ ઇઝ મોર ઓર લેસ જે મને સમઅપ કરવું હતું. this is helping, but જે એક ક્વેશ્ચન છે કે જ્યાં ફાઇલ નંબર એક સાથે જે અંદર આંતરવાચાથી થાય છે ઘર્ષણ, એ કઈ રીતે હેન્ડલ કરી શકાય, એ મારો મેઇન ક્વેશ્ચન છે. કારણ કે ત્યાં ઘણું આગળ પાછળ થઈ જાય છે અને થાય છે. અને બીજું હા, એક મેં ઈ એક્સપેરિમેન્ટ ચાલુ કર્યો છે. સો આઈ હેવ અ બિગ પ્રોબ્લેમ વિથ રોડ્સ નોટ પ્રોપર. પુલિનાનંદજી સાથે ઘણી બધી વાર આ વસ્તુ ઉપર વાત પણ થઈ છે. તો હવે હું જેટલી પણ વાર હોર્ન મારું છું, એટલી વાર હું અંદરથી નક્કી કરું છું કે આગળ જે પણ છે એનો સંભાવ્ય નિકાલ થાય. તો સમહાવ એ મને સાઈડ આપી દે છે, ક્યાં તો પછી ટર્ન મારીને ગાયબ થઈ જાય છે. તો દેટ ઇઝ હેલ્પિંગ અ લોટ. જય સચિદાનંદ. દીપક આનંદજી. જય સચિદાનંદ. પેલું તો દિશાનો કેસ તો બધો સારી રીતે પતી ગયો. યસ. હા, એટલે આમાં એક જ વસ્તુ સમજવાની છે કે આપણી લાઈફ છે ને એ સિરીઝ ઓફ સફરિંગ છે. વન સફરિંગ બિગિન્સ, ઇટ એન્ડ્સ, અનધર બિગિન્સ, ઇટ એન્ડ્સ. એટલે પેલું વેવ આવે ને તેવી રીતે આવ જાવ કરે.
હવે એવા એ બધા સંજોગોમાં એનું કારણ શું છે કે આગળ આપણે એવા એકાકાર થયેલા પ્રોજેક્શન થયેલું એમાં પોઝિટિવ નેગેટિવ હતું એટલે બધા સંજોગો યા તો અનુકૂળતા લાવે યા પ્રતિકૂળતા લાવે. અનુકૂળતા ગમે, પ્રતિકૂળતા નથી ગમતી. આપણો માર્ગ શું છે કે એટલે છૂટવાનો રસ્તો શું છે તો કે ગમતું આવે કે ના ગમતું આવે મારે સમભાવે નિકાલ કરવો છે અને સમભાવે નિકાલ કરવો છે અને મારે વ્યવહાર દ્રષ્ટિથી રહેવાનું છે અને રહેવું છે મારે. એનો મતલબ શું થાય તો કે જે વ્યવહાર આપણને કન્ફ્રન્ટ થયો, ઇન્ટરેક્શનમાં આવ્યા, ત્યાં એ વ્યવહારની રિસ્પોન્સિબિલિટી અને કમિટમેન્ટ પ્રમાણે, ડિમાન્ડ પ્રમાણે આપણે રહ્યા કે નહીં એ જોવાનું છે. એમાં સારું ખરાબ લાગે ને એનો સંભાવે નિકાલ કરવો બહુ જરૂરી છે, તો જ તમારી વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા ફોલો થાય. એટલે કે યુ પરફોર્મ એઝ નીડેડ ઇન ધ સિચ્યુએશન. એટલે એને લક્ષમાં રાખીને આપણે જોવાનું છે. એટલે ભોગવટો આવે પણ હાઉ ડુ યુ પાસ થ્રુ અનઅફેક્ટેડ, ધેટ ઇઝ ધ કી ઓફ ધી આજ્ઞા. એટલે આજ્ઞાનો ગોલ એ છે. સમભાવે નિકાલનો મતલબ શું થાય કે લાઈક કે ડિસલાઇકના ફોર્સમાં હું ડ્રેગ ના થયો અને હોજો નહીં, મારે કરવો છે. ઓકે. હોજો એટલે કે એની મેળે થવાનો છે ના, રાગદ્વેષ જાતે કરેલા છે. એટલે એની સામે કાઉન્ટર પુલી આપેલી છે કે મારે સંભાવે નિકાલ કરવો છે અને આ શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે હોવાથી કરવો છે એ ફ્રી ફ્રોમ ડુઅરશીપ છે અને આજ્ઞા રૂપે છે. એટલે એટલા પૂરતું જ આપણું બહુ ડિવાઇન કોઝ પડે છે કે જેનાથી આપણો જન્મ ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં થશે કે જ્યાં પછી એનું પરિણામ શું આવશે તો કે ઓપિનિયન ફ્રી માઇન્ડ અને ડિસિઝન ફ્રી બુદ્ધિ. ઓપિનિયન ફ્રી માઇન્ડ, એક જ ઓપિનિયન કયો, આ રિલેટિવ ને આ રિયલ, ધેટ્સ ઇટ. અને ડિસિઝન શું જે બને છે તે બધું વ્યવસ્થિત. આ સિંગ્યુલર ડિસિઝન. પછી એમાં આ સંભાવ્ય નિકાલનાનું પરિણામ જે આવે તે બધું એ રીતે જ તમને તમારા સંજોગો આવે. પણ હમણાં કેમ તો કે આગળના રાગદ્વેષ આજે પરિણામ આપે છે એને સમજવાનું છે. એટલે એની ડિમાન્ડ એ રીતે સંભાવ્ય નિકાલને આપણે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞામાં એ જમા થાય છે. અને કારણ કે એ વ્યવહારનો ઉકેલ ત્યારે જ આવે જેમ દિશાની જોડે તમારો વ્યવહાર ક્યારે ઉકેલ આવે તો કે યુ એક્ટ એન્ડ બિહેવ એઝ એન આઈડિયલ હસબન્ડ. પછી એ હસબન્ડ કેવા હોય એ વિચારી લેવાનું, પછી એનો જવાબ આવી જાય. પછી હવે બીજી એક વાત એમાં એક એ હતી કે યુ મસ્ટ લર્ન ટુ આઈડેન્ટિફાય યોર ફ્રી ટાઈમ. કે પછી તેમાં ગેમ રમવો હોય તો રમાય, સુઈ જવું હોય તો સુવાય, ડુ એનીથિંગ યુ વોન્ટ, નોબડી ઇઝ ગોઈંગ ટુ ક્વેશ્ચન યુ. પણ આપણે સવાલ આવે ને એટલે સમજી જવાનું એ ધીસ ઇઝ નોટ યોર ફ્રી ટાઈમ. એટલે ઓફિસમાં હોય તો એ ઓક્યુપેશનલ ટાઈમ છે અને આ ઘરે આવે તો એ ઓક્યુપેશનલ ટાઈમ છે. પણ ઘરમાં આપણે એમ લાગે કે આઈ હેવ લિબર્ટી ટુ મેક હેવ માય ઓન ડિસિઝન એન્ડ ડુ વોટ એવર આઈ વોન્ટ. બટ એ થોડું રિવિઝન માંગે છે. એ આ એપિસોડ પરથી આપણને ખબર પડે. એટલે આપણે ભલે રમતા હોય ને પણ આવે ને એટલે સમજી જવાનું કે બોસે બોલાયા, બોસ નીડ યુ, તો યુ હેવ નો ચોઇસ બટ એટેન્ડ ધ બોસ. એવી રીતે. અને એક વસ્તુ સમજવાની કે જસ્ટ વિચારો કે તમારા ઘરમાં ડેડી, મમ્મી ને તમે છો. એ ત્રણમાં એ કોની પાસે એક્સપેક્ટ કરે કે મને એટેન્શન આપવું જોઈએ, ઇટ ઇઝ માય રાઇટ? ડેડી, મમ્મી કે તમે? હું પોતે. ઓબ્વિયસલી. એટલે પછી ઘરેથી આવો ને બાયણું ખખડાવો ને ત્યાંથી કહેવાનું કે આઈ એમ ઓલ યોર્સ, ફૂલ એટેન્શન. એની આમાં આંખ ઊંચી થાય ને તો કશું છે કરીને જોગી એના જેવું થાય. આપણે લાગે પણ આ બધા મેટર બહુ વિચારવા જેવા છે. એટલે યુ કેન યુઝ ધેટ વે, આઈડેન્ટિફાય યોર ફ્રી ટાઈમ એન્ડ ધેટ. પછી જે છેલ્લી એક વાત એક જ મિનિટ.
સંભાવ્ય નિકાલ હોજો નહીં, એ તમારે મારે કરવો છે, મારું ડિસિઝન છે, અને દાદા મને શક્તિ આપજો. અને વોટ ઇઝ ધીસ સંભાવ્ય નિકાલ? સંભાવ્ય નિકાલ રિઝલ્ટ ઇન અ કોન્ડક્ટ, વ્યવહાર, આચરણ કે જે આપણું ચારિત્ર ખુલ્લું કરે, આત્મચારિત્ર ખુલ્લું કરે. એટલે એક બાજુ વ્યવહાર ઉકેલાય અને બીજી બાજુ આત્મચારિત્ર. કારણ કે વ્યવહાર એટલે કે પ્રકૃતિ સહજ થાય, પ્રકૃતિ નોર્મલ થાય, અને આપણો ઉપયોગ એટલે જોવા જાણવા પણ સ્થિર થાય. હવે આ અંતરવાચાનું ઘર્ષણ જે છે ને, એને તમારે ઓબ્ઝર્વ કરવાનું છે. હમણાં શું છે કે અંદર એક વાણી જે ચાલે ને તે વ્યવસ્થિત ડ્રીવન હોય, એટલે કે રિઝલ્ટ આપે છે. ઇટ ઇઝ પ્લેઇંગ આઉટ ઓફ ઇટ્સ ઓન. અને આજ્ઞાથી આપણે એને હેન્ડલ કરીએ છીએ, મેનેજ કરીએ છીએ. એટલે એ જેવી ચાલે ને તેવી તમને મન અને બુદ્ધિ પર એની અસર આવે. પણ આપણે એને જોઈ શકીએ. એટલે આજ્ઞાની સમજણથી જેમ દિશા કે પપ્પા કે મમ્મી કે બોસ કે સબોર્ડિનેટ તમારી પાસે આવે ને, અને એ કંઈ પણ બધી મેટર લઈ આવે, તો તમારે એને એનાલાઇઝ કરીને હેન્ડલ કરવાનું હોય. એવી રીતે આ મેટર તમારી અંદર ઊભી થાય છે. અને એ તમારી અંદરની ફાઇલ ને અંદરની વાણી જે નીકળે એ એની બિલીફ બધી એક્સપ્રેસ થાય છે. અને ત્યાં તમારે આજ્ઞાથી એનો સંભાવ્ય નિકાલ કરવાનો છે. કરેક્ટ. ત્યાંય નક્કી કરવાનું કે મારે આ મંથનનો સંભાવ્ય નિકાલ કરવો છે. એટલે પછી શું તો કે એની પાસે આંખ નથી, યુ હેવ આઈઝ. એટલે શું કે એની પાસે જ્ઞાન નથી, એની પાસે લાવેલી સમજણ છે, જે બધી રાગદ્વેષ વાળી છે. એટલે એ જ બધી વાતો કરે, એવી જ વાતો કરે. અને આપણને આ જે વિઝન છે, દાદાની સમજણ છે, એટલે દાદાની સમજણ આપણે ખુલ્લી થાય અંદર કે અહીંયા આ છે. એટલે નહીં સમજતા બહુ આગ્રહ રાખે, બુદ્ધિ પકડ રાખે, ખેંચ રાખે, તો પછી કહેવાનું ખેંચીને શું કરવું છે, ઉકેલ લાવો ને આપણે ત્યાંથી. એટલે પેલું આ રીતે અંદર પોતાને સમાધાન થાય છે. અને ત્યાં સમાધાન થયું ને એટલે ત્યાં એ નિશ્ચય જોઈએ કે મારે સંભાવ્ય નિકાલ કરવો છે. એ પછી અંદર બધું સેટલ. એટલે કે યુ આર ઓલવેઝ એટ પીસ એન્ડ હેપીનેસ વિથ યુ. યુ હેવ નો ઇનર કોન્ફ્લિક્ટ. તો બહારના માટે યુ આર ઓલવેઝ અવેલેબલ. આ અંદરની કોન્ફ્લિક્ટ ડોન્ટ ટેક ઇટ અધરવાઇઝ. અંદરનું બધું ડિસ્ટર્બન્સ હોય ને એટલે એમ થાય કે જરા ગેમ રમી લો, જરા આમ કરી લો, જરા તેમ કરી લો. અધરવાઇઝ જેમ કે ને what is the best quality of a manager? He is always free. And what is his commitment? He is always busy. He is always at work. આ બંને એક્સ્ટ્રીમ એટ અ ટાઈમ હોય. એનો મતલબ શું કે બિઝીનો મતલબ શું કે he is watchful, he is mindful about what is happening around. એને કોઈના તરફથી એક પણ સ્પંદન આવે ને તો એમને ખબર પડે, એની વાણી પરથી, એમની આંખો પરથી, એના વ્યવહાર પરથી. અને ફ્રી એટલે શું? યુ આર ઓલવેઝ અવેલેબલ. એ માઇન્ડફુલનેસ સાથેની આ ફ્રીડમ છે ને એ ફેન્ટાસ્ટિક છે. અને તમે જ્યારે વેન યુ ગીવ ટાઈમ ટુ અધર્સ, પીપલ આર ઓલવેઝ હેપી. નેવર મેક એનીબડી વેઇટ. પછી આવજે 10 મિનિટ આવે ને એટલે એનું મગજ ફરી જાય. એમાં કોઈ દિવસ આ બાજુમાં બેઠા છે ને એમને કહેવાનું નોટ નાવ, ફિનિશ, પછી જય સચ્ચિદાનંદ. Jai Sachidanand. But that is really helpful in terms of કે game હું majorly ત્યારે જ રમું છું જ્યારે I need a lot of thinking in terms of કે આ શું હતું. If I want to have constant conflict with myself, at that time I play game a lot. So that's really helpful. Jai Sachidanand. Jai Sachidanand. Jai Sachidanand. Disha, you have anything to say? No, nothing. Okay. Anybody else? So, Sachidanand, you want to say something? Yeah, just a little bit to add to what Deepak Anand has said. It's generally બધું સરસ કવર અપ કર્યું છે. એટલે બેઝિકલી જે કીધું ને ઇનર અંતરવાચાનું, ઇટ્સ ઇફ આઈ જસ્ટ રીફ્રેઝ ઇટ ઇન અ ડિફરન્ટ મેનર, એ અજ્ઞા અને પ્રજ્ઞાની વચ્ચેની ટસલ ચાલે છે. અજ્ઞા એટલે બુદ્ધિ અને અહંકાર ડિસ્ચાર્જ,
અને પ્રજ્ઞા એટલે આજનો નિશ્ચય કે મારે આજ્ઞામાં રહેવું છે, અથડાવું નથી કે વિતરાગ રહેવું છે. So this is a constant tussle. આપણે બધા at different points of time આપણને બધાને આવશે. Conflict between આજ્ઞા and પ્રજ્ઞા, you see. અને એનો શોર્ટ સમરી એવી છે કે નિશ્ચય મારે પ્રજ્ઞાના પક્ષમાં બેસવું છે. એ તારો નિશ્ચય હશે ને એટલે પછી એ બાકીનું બધું નેચર વિલ ડુ ધ નીડફુલ. બુદ્ધિનું સાંભળવા નહીં. હવે જસ્ટ એનલાર્જ કે જ્યારે તું ગેમ રમતો હતો અને ત્યારે જ આવીને પૂછે એટલે પછી ઓલું થાય, આ કેમ અત્યારે આવે છે? એટલે બુદ્ધિનો ભાગ આવે છે કે અત્યારે હું કહું છું ને અત્યારે જ કેમ આવે છે. જ્યાં ત્યાં ઓલું હોય કે આજ્ઞાના પક્ષમાં કે પ્રજ્ઞાના પક્ષમાં બેસવું છે એટલે પરહેપ્સ આ તો કીધું એ બરાબર છે કે ફ્રી ટાઈમનું, પણ ત્યારે જો તમે બોલો ચાલો ભાઈ આ ફાઇલ આવી, એનું ડિસ્ટર્બન્સ આવું અને કંઈ પૂછે ત્યારે તું બોલે ફાઇલ આવી સંભાળી નિકાલ. So two things would have happened. કે either you would attend to her, અને ત્યારે જે કેવું છે ને કે અત્યારે તું આવા ટાઈમે મને કેમ ડિસ્ટર્બ કરે છે. હવે જો એમને એમ તે કીધું હતું it would blow out and she would be hurt and you would also feel bad. પણ જ્યારે આવી રીતના આપણે ગોઠવીએ છીએ કે ફાઇલ આવી સંભાળે નિકાલ, તો શું વાત કરવી ને કયા ટોનમાં વાત કરવી ને કેટલા શબ્દો બોલવા એ ઓટોમેટિકલી આવી જશે. So you will be, એ આવશે એની મેં દેટ એ સમજ એની શું જ આવશે ત્યારે, અને ઓટોમેટિકલી તું સહેજવાદ રીતે એને હેન્ડલ કરીશ. એન્ડ મે બી યુ કુડ ટેલ જરા 5 મિનિટ પછી કરીએ છીએ, જરા હું આ કેમ પતાવી લઉં, or whatever is appropriate depending on what is the issue she has brought to you. And then you will be in a more cooler frame of mind કે જ્યારે બધું પતી ત્યારે કહેવાનું ભાઈ જો હું જ્યારે આવું ને ત્યારે આટલા ટાઈમમાં મને રમવા દેવાનો, મને ડિસ્ટર્બ નહીં કરવાનું. દીપક કીધું ડિફાઇન યોર ફ્રી ટાઈમ. એ ફ્રી ટાઈમનું ડેફિનેશન અને બેઉ જણનું એગ્રીમેન્ટ ટુ ધેટ કે ધીસ વિલ બી માય ફ્રી ટાઈમ ટુ કમ ટુ ધેટ ડિસિઝન મેકિંગ, ટુ કમ ટુ કોમ્યુનિકેટ ધેટ આઈડિયા. એના માટે બી સ્ટેબિલિટી ઓફ માઇન્ડ જોશે ને, નહીં તો તું બ્લો અપ જ થઈશું. એ જ્યારે જ્યારે તું આમ જ કરે છે. So to generate that situation, all that will pop up moment you decide કે મારે આજ્ઞાના પક્ષમાં રહેવું છે અથવા મારે સંભાળે નિકાલ છે. then all the appropriate વ્યવહાર, શું બોલું, કેવી રીતના બોલું, કેટલું બોલું, એ એની મેં ત્યાં આવશે. હા, અને બસ બરાબર છે. બીજું એક સ્લાઇટ પોઈન્ટ આઈ જસ્ટ વોન્ટેડ ટુ એડ કે જે તે કીધું કે ઓફિસમાંથી તો મને કલીગ્સનું કોઓપરેશન સારું મળે છે અને એ કંઈક તારે ક્યાંક જવાનું હતું અને યુ હેડ ધ ફ્રીડમ ટુ લીવ ધ પ્રોજેક્ટ એન્ડ લીવ અર્લી બિંગ ધ બોસ, બટ યુ ડિસાઇડ ટુ સ્ટે વિથ ધ પ્રોજેક્ટ કમ્પ્લીટેડ એન્ડ ધેન ગો. થોડું ડિલે થઈ ગયું. તો એમાં ખાલી એક પ્રિન્સિપલ હું હાઇલાઇટ કરવા માંગુ છું જે બધાને બહુ કામ લાગશે કે જ્યારે વી આર સિન્સિયર ટુ અવર કમિટમેન્ટ, ઇન ધીસ કેસ તારો જોબ હતો વેર યુ સિન્સિયર ટુ ધેટ, પછી આપણે સત્સંગને સિન્સિયર હોય કે ગમે તેને સિન્સિયર હોય, તો એને લીધે એના પછીનો જે આપણે વ્યવહાર કરવાનો છે ને એ કુદરત વિલ ટેક કેર. So although you were little late, but the other things fell in place. તને 20 મિનિટ્સમાં જે ડિસ્ટન્સ કવર કર્યું which was next to impossible. So the point I'm trying to say is that when you are sincere to your commitments at the cost of your personal happiness, the nature will take care of your personal happiness or your future requirements. આ તો તે one કેસમાં તને એક્સપિરિયન્સ થયો. I am only amplifying and rephrasing what has happened. હવે બધા એ રીતે ઓબ્ઝર્વ કરતા રહેજો, then તમને બધાને બી કન્વિન્સ થશે કે yes this works. And 1 or 2 એક્સપિરિયન્સ થાય ને એટલે પછી તમે ડેડિકેટેડ થઈ જાઓ અને સિન્સિયર થઈ જાઓ. નો પ્રોબ્લેમ, સજાસજ અત્યારે રહો, એ આગળ જઈને કંઈક થશે જ. અને ઘણી વાર આપણને લાગે લેટ થઈ ગયું, પણ આગળનું સિચ્યુએશન જ લેટ થઈ ગયું હોય એટલે યુ આર ઓલવેઝ ઓન ટાઈમ, but that you don't know. એટલે the typical thing is કુદરત જે પોઝિશનમાં રાખે એ રહો, કારણ કે એ વ્યવસ્થિત knows the larger scheme of things. We do not know the larger scheme of things. Correct. હા, એટલે જે સહજતાની વાત છે ને ત્યાં આવશે. સહજ રહેવું છે અને સિન્સિયરિટી રાખવી છે, બાકી બધું કુદરત હેલ્પ કરશે. Correct. હા, ઓકે. જય સચ્ચિદાનંદ. One observation, invariably, law of nature, when you are very busy, when you have a lot of things to do, file number 2 will always want your attention. That always happens. And when you are free, nobody bothers you. When you have nothing to do, nobody bothers. But when you are busy, really things that you learn, that file number 2 always wants something. So we have to learn to
accept that and take care of it. Okay, Perfect that's my observation. observation. No, perfect observation. ફાઇલ નંબર 2 ને વગોવો નહીં. No, it is not a wagowo. It's a fact. My Nee, I observation, tell you. it happens it is a fact. invariably every day. So you have to live with it. Your observation I appreciate. I agree also. તમારો observation છે, so I due respects to the observation. એને જરાક હું ખાલી જ્ઞાનના એંગલથી વાત કરું ને, આપણે ભોગવટો આવવાનો હોય ને એટલે આવા ટાઈમે જ ભોગવટો આવે જ્યારે આપણે બિઝી હોઈએ. એટલે ભોગવટાનો એક સ્વરૂપ છે. This is one way of ભોગવટા coming એના નિમિત્ત દ્વારા. ફ્રી હોય ત્યારે કોઈ નહીં આવે. I said law of nature. ના થાત ને ફ્રી હોય ત્યારે આવે તો તમે અસર જ ના થાય, પણ તમારે ભોગવવાનું છે તો તમે એવા ટાઈમે જ આવે. That's why I said law of nature. Vyavasti Shakti. That's what I said. Right. Yeah. No, I agree. I thought this is just no. This is something observation, and I'm sure everybody will relate to that. So we have to learn to Sambhava Nikal. That's the only thing my thinking is. Yes. Darsh. જય સચ્ચિદાનંદ. મને પ્રશ્ન છે અને અમેઝિંગ એક્સપિરિયન્સ જીનલબેન અને મંથનભાઈ, પણ મને એમાંથી જ થોડા સવાલ આવી રહ્યા છે. એમાં પુલિનાનંદજી તમે વાત કરી ફ્લેક્સિબિલિટીની અને રિજિડિટી, તો એ આપણે પોતાની પ્રકૃતિમાં કેવી રીતે ફ્લેક્સિબિલિટી લાવી? કારણ કે દર્શના એક્સપિરિયન્સ પ્રમાણે એ જ્યારે ઇન્ડિયામાં હતો ત્યારે એને એવું જોયું હતું કે કોઈ જે માણસ હોય, ફેમિલી મેમ્બર હોય કે ન હોય, અને એ લોકો હાઇજીન કે ક્લેનલીનેસ ન રાખતા હોય ને, તો દર્શને ફરક ન પડે, પણ દર્શ પછી એમના સંપર્કમાં આવે અને જે ડીલિંગ કરવી પડે, જેમ કે એમની જોડે રહેવાનું હોય અને ડિનર પર તમે મળતા હો કે લંચ પર મળતા હો, તો ત્યાં પછી છે ને પ્રકૃતિ કૂદકા મારે. એ ત્યાં એ ડિસ્ટન્સ થવાનું એ વિચારે, અને પછી એ સામાવાળી વ્યક્તિને દુઃખ ન પડે એટલે એના માટે એવું કોઈ એવા વેસ શોધે કે ચલો, જેમ કે જીનલબેને કીધું કે હું થોડી રીતે આમ આગળ ચાલવા લાગતી હતી એટલે મારો સપોર્ટ ના લે, તો દર્શ એવું કરતો કે પછી એ ફેમિલી જે હતું એને મળવા જાય નહીં, કે પછી જ્યારે પણ એવો કોઈ સંજોગ આવે તો એ સંજોગને ટાળે. તો આમાં એ ફ્લેક્સિબિલિટી લાઈફમાં કેવી રીતે લાવી અને અંદર કેવી રીતે એ સમજ રાખવી કે ના, હવે આ ફાઇલ આવી છે, સંભાવે નિકાલ કરવાનો છે, પણ ક્લેનલીનેસ અને હાઇજીન રાખવું એ કોઈ ખોટી વસ્તુ નથી, રાઈટ? ઇટ્સ અ રૂલ ઓફ થમ કે ના, તમે એવું રાખી શકો છો. હવે એવું બની શકે કે મારી ડિઝાઇન પ્રમાણે હું કહું છું કે આ રૂલ ઓફ થમ છે, પણ એ મને હજી આમ સમજાઈ નથી રહ્યું, એટલે એમાં થોડું વધારે પ્રકાશ પાડો તો થોડું હેલ્પફુલ રહેશે. આમાં બહુ સિમ્પલ છે. એક ક્લેનલીનેસ ને બધું ઇટ્સ ફાઇન, ઇટ્સ નોટ રોંગ, પણ જ્યારે કમ્પલસરી કરવાનું આવે ને તો સમજવાનું આ બી ભોગવટાનો એક પ્રકાર જ છે. આ તો તમે લોકો તો બહુ સિમ્પલ બોલ્યા. આ તો વડીલ માણસ હોય ઘરમાં, આપણા પેરેન્ટ્સ, અને એ લોકો ઉંમરના હિસાબે, બીમારીના હિસાબે પથારીમાં ટોયલેટ બાથરૂમ કર્યું હોય ને તો એ સાફ કરવાનો વારો બી આવે. અને ત્યાં તમારે યુ હેવ નો ચોઇસ. એવા સિચ્યુએશનમાં ક્યારેક મુકાઈ જાવ ત્યારે, અને ત્યારે એક નાક બંધ કરીને બધું કરવું પડે. એટલે એ જયારે આવે ને ત્યારે સમજી લેવાનું કે આપણો કઈક ભોગવટાનો પ્રકાર છે. વી હેવ ડન સમથિંગ, એટલે યુ આર સ્ક્વીઝડ ઇન્ટુ અ કોર્નર વેર યુ વિલ હેવ ટુ ડુ સમથિંગ વિચ ટોટલી બધી ઇન્દ્રિયો રિજેક્ટ કરશે. આંખ રિજેક્ટ કરશે, નાક રિજેક્ટ કરશે, કરવું જ નહીં ગમે, પણ યુ હેવ નો ચોઇસ. તમે એવી રીતના અનહાઇજેનિક બોલો છો, ક્યારેક એવી રીતના સેકન્ડ ક્લાસ ટ્રેનમાં ટ્રાવેલ કરો ને ઓલા ટોયલેટમાં બધું મેસી હોય તો, અને આપણે લાગેલી છે તો તમે શું કરવાના છો? એટલે આને એક જ રીતે જોવાનું છે, વેરી સિમ્પલ. આ એક ભોગવટાનો પ્રકાર છે. હા, હાઇજીન ફેક્ટર ટુ ધ એક્સટેન્ટ પોસિબલ ઇન ધ ગિવન સિનેરિયો મેન્ટેન કરો એટસેટ્રા, પણ જે ડિસલાઇક નો પોર્શન છે ને એને આપણે ખાલી અટેન્ડ કરીએ છીએ કે ભાઈ એ ફાઇલ જે સંભાવે નિકાલ આવેલું છે, તપ છે, એને તપના સ્વરૂપમાં લઈ અને અકાઉન્ટ સ્ક્વેર અપ કરો. જો અકાઉન્ટ સ્ક્વેર અપ અત્યારે નહીં કરશો, એને ધક્કો મારશો તો આગળ જઈને આવશે જ in some form or the other where you will be squeezed into a corner to do something which you don't like. બરાબર. એટલે તપ અને હિસાબ ચૂકતે કરો, તપ છે, નિકાલ કરો, બસ. તો ફટફટ નિકાલ બી થઈ જશે વિધાઉટ પોન્ડરિંગ ટુ મચ. તમે બુદ્ધિને બહુ ફ્રી પ્લે આપી દો ને, ગંદુ છે, ના સમજતા નથી, ના દે ને, તો તમારું મન જ તમને હેરાન કરશે, તમારી બુદ્ધિ જ તમને હેરાન કરશે.
એના કરતા ફાઇલ સંભાળીને કાલ ચાલ તપ આવ્યું છે નાક બંધ કરીને પતાવ. હું એક નાનો એક્ઝામ્પલ આપું, જરા ટાઈમ ઓછો છે એટલે. દાદા ભગવાન યુઝ ટુ ટ્રાવેલ સેકન્ડ ક્લાસ, અને ક્યારેક અનરિઝર્વડ હોય ને બીકોઝ ઓફ સમ પ્રોજેક્ટ ક્યાં બી જવું પડે તો અનરિઝર્વમાં બી જાય. તો ક્યાંય સુવા ના મળે ને તો ઓલું ટ્રેનની બોગીમાં એન્ટર કરીએ અને ત્યાં ટોયલેટ બ્લોક બી હોય ને તો એ વચ્ચેનો જે પેસેજ છે ને ત્યાં આગળ સુઈ ગયા હોય એ અને રસિકભાઈ. આઈ રિમેમ્બર રસિકભાઈ કોટિંગ ધીસ એક્ઝામ્પલ. પછી રાતના ટાઈમ હોય એટલે આમ સુઈ ગયા આડું આડું કઈ પાથરી કરીને, અને પછી એ પેસેન્જર રાતના પેશાબ કરાવ ઉઠે આ કરે તો બધી એવરીબડી પાસીસ બટ દે હેડ એન્ડ થિંગ્સ લાઈક ધેટ. દાદા શું કે, હે ચલ ઉડવાનું છે ને માથા ઉપર લઈ લે, તું જોઈશ તો તને પ્રોબ્લેમ થશે ને, પગ ઉપર માથા ઉપર જાય છે ને પગ પડે છે ને વાસ મારે છે બધું, તને હું ઓડી લે એમ કરીને. એટલે જે સિચ્યુએશનમાં છે એમાંથી પોઝિટિવ રસ્તો કાઢીને નિકાલ જ લાવવાનો છે. This is Dada Bhagwan's example as quoted and heard by me from Rasikbhai. એટલે it's nothing, this is the way of life. અને આ કેવું છે, આ કઈ તને કાયમ માટે થોડી આવવાનું છે. this unhygiene situation, this will come once in a while. અને અત્યારે સ્ક્વેર અપ થઈ જશે પછી once and for all એ જતું રહેશે. બરાબર. તપ નિકાલ, that is the answer. No logic, no thinking, no right, no hygiene, all that in the kachra ka dabba. It has come, square it up, that's all. એ તપનો એક પ્રકાર જ છે. ફિનિશ, ફૂલ સ્ટોપ. બરાબર. ઓલરાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન મારો મંથનભાઈના એક્સપિરિયન્સ માટે હતો. એમાં એવું વાત આવી કે ગેમ્સ રમવાનું હોય છે અને એવું મને પણ થઈ રહ્યું છે રિસન્ટલી. ગેમ્સ આર એડિક્ટિવ અને એમાં એવું પણ થાય કે આ ટેમ્પરરી હેપીનેસ આપે છે અને જ્યારે બહુ બધું કામ હોય તો ફોર અ ચેન્જ, ફોર અ બ્રીધર તમને ગેમ્સ રમવામાં જાય, પ્રકૃતિ એમાં આકર્ષિત થાય. તો એમાં પ્રકૃતિને કેવી રીતે મોલ્ડ કરવી અને એને કેવી રીતે સામે કરેજ આપવો કે આ વસ્તુ બરાબર નથી, આ વસ્તુ ટેમ્પરરી હેપીનેસ આપે છે અને એટ ધ એન્ડ ઓફ ધ ડે તમને એવું જ થાય છે કે ના આ વસ્તુ બરાબર નથી. કારણ કે ગેમ્સમાં પણ વિન અને લોસ હોય, રાઈટ? તો જ્યારે હારીએ ત્યારે ગમે નહીં, જીતીએ ત્યારે બહુ મજા આવે અને એમાં 5-6 રાઉન્ડ વધારે રમાઈ જાય. તો એમાં કેવી રીતે એ પ્રકૃતિને તમારે ત્યાં કરેજિયસ બનાવી કે ના આ વસ્તુ નથી કરવું. અને એક વસ્તુ દીપક આનંદજીએ કીધું કે યુ હેવ ટુ આઈડેન્ટિફાઈ યોર ફ્રી ટાઈમ. તો સિંગલ હો તો હાઉ ડુ આઈડેન્ટિફાઈ ધ ફ્રી ટાઈમ? એટલે ઘણું બધું વાંચવાનું હોય, સર્ટિફિકેશન્સ હોય, પણ કોઈ રિસ્પોન્સિબિલિટીઝ નથી હમણાં, રાઈટ? તો એ તમે ફ્રી ટાઈમ કેવી રીતે આઈડેન્ટિફાઈ કરો? કારણ કે 9 to 5 જોબ હોય તો પછી 6 પછી શું કરવાનું? દીપકાનંદજી, પહેલી વાત તો એ છે ને કે તમારું એક કન્વિક્શન કરી લેવાનું છે એમાં કે આ જે ગેમ છે ને, ઓફકોર્સ ઇટ્સ અ મેટર ઓફ કન્વિક્શન ઓનલી, કે આ ગેમ ને બધું રમવામાં યુ આર પ્લેઇંગ વિથ ઇનએનિમેટ થિંગ. એટલે મને તો કાયમ એવું અંદરથી રહ્યા કરતું હતું. એના કરતાં હું 10-15 પુશઅપ્સ કરું, આમ તેમ કરું ને તો એ મને વધારે ગમે. આઈ મીન આઈ એમ નોટ જોકિંગ. એટલે ફ્રોમ યર્સ ટુગેધર, સ્કૂલમાં હતો, કોલેજમાં હતો, ઇવન જોબ પર હતો, અને હવે હમણાં પણ એવું થાય ને એટલે દેટ્સ વોટ આઈ ડુ. કારણ કે ગેમમાં તો કઈ મજા જ નથી. મને તો એમ થાય કે કેવી રીતે રમે છે આ લોકો યાર, એમ કરીને. સો દેટ્સ ધ થિંગ. બટ એનીવે, તમને જો આવું થતું હોય ને તો એની પાછળ આ એક હેન્ડલ મારવા જેવું છે કે તમને એનો બહુ ક્રિટિકલ એક એક્ઝામ્પલ આપું છું. દાદા ભગવાનને એક વખત વિડીયો બતાડી, એમની જ રેકોર્ડ કરેલી. કોઈ પ્રસંગ હતો, મોટો પ્રસંગ, ને બતાડી. હા, એ જન્મ જયંતિ ને હતી દીપક આનંદ, અને વડાલામાં બતાવ્યું હતું રફી ઓલા સત્સંગ હોલમાં. વડકેતસીભાઈ લાવ્યા હતા ટીવી ને મોટું. હા, એ જોયા પછી દાદા ભગવાને શું કીધું ખબર? આજે મને બહુ થાક લાગ્યો. આપણે બધા કહે કે દાદા કેમ આવું થયું? હવે જો આપણે તો આપણી વિડીયો જોતા હોય ને તો એટલો બધો ઉલ્લાસ હોય ને, અરે આમ કરી કંઈ પણ એવી રીતે કે દાદા કહે કે મને થાક લાગ્યો. તો કેમ? તો કે આ જે વસ્તુ હતી ને તે જીવતી નહોતી. લુક એટ ધ લેવલ ઓફ એક્સપિરિયન્સ કો, લેવલ ઓફ થિંકિંગ કો, કે લેવલ ઓફ એમનું ફોકસ ક્યાં છે. જેમ સીતાજીએ હનુમાનજીને એનો બ્રેસલેટ કાઢીને આપ્યો ડાયમંડનો, તો હનુમાનજીએ જોયું અને ડાયમંડને દાંતથી તોડી નાખ્યો.
જોઈએ કે આ શું કર્યું, હારો છે વાંદરો જ છે ને એમ કરીને. આટલું ખબર નથી પડતી કે આટલી મોંઘી મારી માળા મેં આપી, આના માટે તો લોકો ગાંડા થાય એમ. तो कि ये आपने क्या किया एम के, ठीक है मैं देखता था कि इसमें मेरे राम है कि नहीं. બરાબર. એટલે આપણે શું કહેવાનું ગ્રેજ્યુઅલી, આપણે નોટ સેઇંગ ડોન્ટ સ્ટોપ, યુ કેનોટ સ્ટોપ એનીથિંગ ઓલ ઓફ અ સડન, પણ એની પાછળ આ એક થિંકિંગ જશે ને તો પછી તમને નેચરલી અંદર થશે કે આમાં શું કરવાનું. ખ્યાલ આવ્યો? બરાબર. યસ. એટલે જેમ આપણે કહીએ કે હાઉ ડુ યુ વેલ્યુ ધ થિંગ. કુલીનાજી બોલો. હા નહીં એટલે એનો છે ને મર્મ, આઈ ટેલ યુ માય એક્સપિરિયન્સ ઓલ્સો. બેસિકલી જે આપણે ગેમ રમીએ છીએ ને એ બીજું કંઈ નથી, એમાં ચિત્ત રોકીએ છીએ. ચિત્ત એક જગ્યાએ સ્ટેબલ થાય ને એનો આનંદ આવે છે. ગેમ ઇઝ નોટ ગિવિંગ ધ આનંદ. બેસિકલી ચિત્તને ક્યાંક આમ સ્ટેબલ થાય ને તો આમ ફ્રેશ થઈ જવાય છે. સો યુ મસ્ટ રિયલાઇઝ કે એના દીપક આનંદ જેમ કીધું કે દેર આર ઓપ્શન્સ ઓફ હેવિંગ દેટ. એ પુશઅપ્સ કરતા હતા, દેટ ઇઝ વન થિંગ. યુ કેન ડુ સમથિંગ બેટર. અરે ચિત્ત રોકવો જ છે ને તો તું આંખ બંધ કરીને કંઈક દાદા નિધ્યાસન કર, કંઈ પદ ગા, કંઈ કીર્તન ભક્તિ કર, કંઈક માળા કર, કંઈ નહીં. એટલે આત્માનું બી થાય, તારું ચિત્ત બી એક જગ્યાએ ચોંટે અને આનંદનો આનંદ આવે. આનંદ પત્તા રમવાથી, ગેમ રમવાથી કે છાપું વાંચવાથી નથી આવતું. ચિત્ત ત્યાં રોકાયું ને એનો આનંદ છે. સો નાઉ યુ હેવ ટુ ઓનલી ડિસાઇડ વિચ ઇઝ ધી નોબલ ચિત્ત રોકને કા સ્થાન. ઓકે યા. You know, there's one thing, these games are addictive. અરે જબરજસ્ત. અને ચાલુ પણ અચાનક થી જ થાય છે, એવું નથી કે એની ટેવ પડેલી છે. પેલું થાય ને કે યાર કંપનીમાં તમે બરાબર કામ ના કરતા હો તો થાય કે ના હવે આઈ હેવ ટુ વિન સમથિંગ, તો એટલે પછી તમે ગેમ્સ લાવો, એમાં થોડી ગેમ્સ રમો, જીતે સારું લાગે, હારી એટલે ફરી સેમ ફેસ. ને એમાં છે ને ચિત્ત એટલું બધું જલાઈ જાય અને પછી તમે એમાં ને એમાં જાઓ, હવે નેક્સ્ટ ટાઈમ જીતવું છે, આ કરવું છે. એટલે આપણે એવી જગ્યાએ ચિત્તને રોકવાનું કે ચિત્ત શુદ્ધ થાય પણ અશુદ્ધ ના થાય. બરાબર છે. એટલે ધ આન્સર ફોર હેપીનેસ ઇઝ ચિત્ત રોકને કા. હવે રોકવાનું એવી જગ્યાએ કે જે શુદ્ધ થાય, અશુદ્ધ ના થાય. દેટ્સ ઓલ. અને હારો નહીં તમે, એમાંથી ઓલવેઝ વિન. આત્માના કમ્પાઉન્ડમાં, આત્માના આપણે જે સિલેબસમાંથી કઈ બી જગ્યાએ રોકો ને તો જીતવાનું જ છે. આઈ થિંક આવી ટુ બરાબર. અને જસ્ટ આપણે હવે પ્રૂવ કરીએ છીએ રજનીભાઈ, જસ્ટ એક બ્રીફ કોમેન્ટ કરી દઉં કે આઈ થિંક વી ડિસાઇડેડ લાસ્ટ ટાઈમ કે હવે આ ચોથી આજ્ઞા તો આપણે એક્સપિરિયન્સીસ અહીંયા બંધ રાખીએ. હવે we will take a summary of 1 to 4 agnas that we people have practiced in the last say few months, and at least 2 weeks we will get experiences. જેમ આપણે સમરી લીધી વચ્ચે રીતના. તો બધા 5 minutes નું પ્રેઝન્ટેશન કરવાનું છે, not more than 5 minutes. whatever is what તમે શું શીખ્યા, તમે શું ગેઇન કર્યું, key highlights, key things that have hit you or have helped you rather. કે ભાઈ આ પેલી શેર યોર એક્સપિરિયન્સ. એટલે ગ્રુપ લર્નિંગ થાય, જે લોકો પાછળથી આવ્યા છે એ લોકોને બી લાભ મળે અને બધાનું કોન્સોલિડેટ થાય. સો દેટ વુડ બી ધી એજન્ડા ફોર ધ નેક્સ્ટ વીક, that you will be, few of you will volunteer and share your experiences, a summary of experiences short. દીપકાનંદને કંઈ કેવું છે? I want to add while you are Deepakanji. Principally. Oh, go ahead. Then I'll add. Sorry, I have something to add. Go ahead. એટલે એને હવે ઇન પર્ટિક્યુલર નહીં જાય, પણ યુ વિલ બ્રિંગ આઉટ પ્રિન્સિપલ ઓફ આજ્ઞા. આજે 4 આજ્ઞા આપણે કરીને એમાં પ્રિન્સિપલ આવશે કે ધીસ ઇઝ વોટ ઇટ ટચ યુ, કે ધીસ ઇઝ ધ ટેરિબલ પ્રિન્સિપલ દાદા રિવીલ્ડ, અને ધેટ્સ હાઉ ઇટ વર્ક્સ. Okay, one request. You know, we just did that experiment, the same experiment with the juniors. So I told them, write down 3 things, you know, you are taking away from 2020 into 2021. They write it beautifully. I'm compiling it. I'll share with all Mahatmas. So similarly, it will be nice if you can also write a summary and send it to me so we can compile it for everybody else's thing. Okay, you can talk whatever, but if you can do a concise thing, that'll be very good, because I tell you this, juniors have done excellent job, what they really gained out of all the satsangs in 2020. Okay, so if you can do that, it's a small summary, it should be good enough, have a page. You know, then we can share it with other Mahatmas also. Okay,
So if you can do that, that'll be good. And I'll talking to you. Try to line up who wants to say. Okay. Okay. Jai Satchidanand. હા જરા તમે વોલેન્ટિયર્સ જે 2 કે 3 હો ને એટલીસ્ટ યુ પ્લીઝ Yeah. ઇન્ટિમેટ વિથ મી ભાઈ. We'll get some. Yeah. Yeah. Okay. 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 Deepakan, Everyone must write. Everyone must write. Huh? But Yeah. Yeah. I will Yeah. also write. Yeah. Everybody Ah. must. મારો Because ચાન્સ નહીં આવે એવું નથી. ચાન્સ તો બધાનો ઓલ ધ 15-20 જેટલા બી આપણા મેમ્બર્સ છે એવરીબોડી ઇઝ અને રજનીભાઈ એક એક ને લિસ્ટ છે બધે એકને પકડીને પૂછવાનું છે સર તમે છટકી નથી જવાના. No. We may extend it for 3 weeks if required, but we will do it. Yeah. Because we have everybody write up. So I'm going to go after everybody to get a write up. So you have to speak then. Okay. Jai Satchidanand. And don't put it on the WhatsApp, because then people will copy what others have written. No. Yeah. And junior જેવું ના કરતા. Let it go personally to the Rajni. Individually, right? True. Okay, Deepakanji, the Timanto allow, please. Namo Vitragai. Namo Vitragai. Namo Arihantanam. Namo Arihantanam. Namo Siddhanam. Namo Siddhanam. Namo Ayariyanam. Namo Ayariyanam. Namo Vajrayanam. Namo Vajrayanam. Namo Loe Savasahunam. Namo Loe Savasahunam. Eso Panchanamukaro. Eso Panchanamukaro. Sauvapavapranasano. Sauvapavapranasano. Mangalanam cha Sauvesim. Mangalanam cha Sauvesim. Padamam Havai Mangalam. Padamam Havai Mangalam. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Jai Satchidanand. Jai Satchidanand.